પારડી તાલુકાના કોટલાવ ગામમાં આજ રોજ પારડી જીવદયા ગ્રુપના પ્રમુખ અલીભાઈ અંસારીના માર્ગદર્શન હેઠળ જીવદયા ગ્રુપના સભ્ય યાસીન મુલતાની અને ઋષિ ઠાકોર એ વિશાળકાય અજગર સાપ પકડી પાડ્યો હતો અને રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું। વિશાળકાય અજગરને જોઈ ગ્રામજનો ભયભીત બની ગયા હતા। તાત્કાલિક ગ્રામજનોએ અલીભાઈ અંસારીને ફોન કરતા અલીભાઈ અંસારીએ એમના સદસ્યો ઋષિ ઠાકોર અને યાસીન મુલતાની બંને જણાને રેસ્ક્યુ માટે મોકલી આપ્યા હતા। બંને યુવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને વિશાળકાય અજગરને પકડી રેસ્ક્યુ કર્યો હતો। એમણે અજગરને પકડી લેતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે આ બંને યુવાનો કે જેઓ લોકોના હિત માટે ઝેરી સાપો પકડી લેતા હોય છે, પોણિયામાં આ બંને યુવાનોએ એસીના અંદર બેઠેલા 3 સાપ પકડ્યા હતા, જે ખરેખર એમના સેવાભાવી કાર્યને બિરદાવવા યોગ્ય છે। આજે કોટલાઓમાં આ બંને યુવાનોએ સાહસપૂર્વક વિશાળકાય અજગરને કાબૂમાં લઈને એને પકડી લીધી। અજગર કે જેણે મરઘાનો શિકાર કર્યો હતો અને એના મોંમાં મરઘો હતો। બંને યુવાનોએ અજગરને પકડી એનો રેસ્ક્યુ કર્યો હતો અને જંગલ વિભાગને સોંપી દીધો હતો। ઉપરોક્ત તસવીરમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે અજગરે મરઘાને પકડી લીધો હતો અને બાદમાં જીવદયા ગ્રુપના યાસીન મુલતાની અને ઋષિ ઠાકોરે અજગરને પકડી લીધો હતો।